પોતાની આડ ફરતી હતી. આમ કરતો કરતો તેમનું રાજપાટ ઓતરખંડનો દુશ્મન થઈ તે રાજપાટ પડાવી લેવા માંગતા હતા. આમ કરતો કરતો તે રાજપાટ તેમના નાના બંધાવ તકસીને સોફરત કરવામાં આવ્યું. તકસીનો ઠકરાણી હતો અકલબા. એમને પેટે બે પુત્રીઓ હતી. મોટી બેનું નામ બાણજીબા અને નાની બેનું નામ સોનલબા. મોટી બહેનને પાટણ પહેરાવ્યો હતો અને નાની બહેનને કઈ કપડો પહેરાવેલો. આમ કરતો કરતો તકસી અને અકલબા ભગવાનના પરમ ભક્ત હતા. દર ગુણવે ડાકોર જતા અને કઈ રણછોડરાયનું દર્શન કરતા. આમ કરતો કરતો તેમની સેવામાં 14 વર્ષ વીતી ગયા અને ભગવાન તેમના પર પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને એક પુત્રનો જન્મ આપ્યો. એ પુત્રનું નામ છે વીર હાથીજી. હાથીજી દિવસે દિવસે મોટા થવા લાગ્યા અને કઈ નસુંદરા ગામે લગ્ન કરવામાં આવ્યું. આવી બીજી સેવા કોઈ કરતા કુળદેવી કાળકા માની. દર આસો મહિનાની રાતે દર તકસી હકલમાં જતા અને આવતા. આમ કરતો કરતો આસો માસની છેલ્લી નોરતાની રાત હતી. અને તકસી અને અકલવા સર્વે સખીઓ સાથે ઘરમાં જઈ રહ્યા હતા. અને માતાજીનું અચાનક છટક ઉડવા લાગ્યું અને માતાજી અકલવાને કઈ પરેશાન થયા અને પરેશાન થઈને વરદાન આપ્યું. એ વરદાનમાં ફક્ત એક શ્રીફળ આપ્યું. એ અકલવા તું આ શ્રીફળને પારણામાં રાખી 9 માસ સુધી પૂજા કરજે. જેવી તારી મનની મનોકામના પરિપૂર્ણ થશે. આમ કહે માતાજી અંદર ધ્યાન થઈ ગયા, મૂર્તિમાં સમાઈ ગયા. કયા મુજબ તકસી અને અકલવા પોતાને ઘેર આવ્યા અને કયા મુજબ તે શ્રીફળને પારણામાં રાખે 9 માસ સુધી પૂજા કરે. 9 માસ પૂરા થયા એટલે 9મે માસે દેવપુત્રનો જન્મ થયો. એ પુત્ર જે વીર ભાતી ઝઘડો કરી ભાતી મહારાજ
ગમનો રાજ રાજા મારે નામ કોણ રાજા મારે નામ કોને કે હું ફરવેલ ગમનો રાજ કોણ કે હું ફાગોલ ગામને રાજ ફાગોલ ગામની અંદર શું ચાલે તેની મને કઈ ખબર નહીં ચાલ ચાલ તેના માટે હું ફટાફટ તેને બોલો પ્રધાનજી અભિનંદન હે પ્રધાનજી આપણા નગરની અંદર શું ચાલી રહ્યું છે આપણા નગરની અંદર સુખ શાંતિ અને મોજ ચાલી રહી છે ચાલો તો નગર ચર્ચા જોવા જઈએ ચાલે છે અરે આજ રાજા રે પરદાન પાને ચાલી હારે
मेरा नाम मान सिंह मुझे राज करता है और इसका राज पर बना लेने का इसके लिए मैं अपना फौज हाजिर करता हूँ। अरे क्या से बापू, अरे क्या से बापू, मान सिंह मुझे राज करता है बराबर से बापू, अरे उसका राज पर बना लेने का इसके लिए अपना फौज हाजिर करता हूँ। बराबर से बापू। अरे साथियों, अरे कासम, अरे कालमिया, सब है, छोटी फौज है। अरे पठान, वाह 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 वाह, पठान आ गया। अरे कासम, कालमिया सब आ गया है। बढ़िया वाला सारा पीछे से आता है। अरे कैसे बापू, अरे अपनी फौज तो हाजिर हो गई है लेकिन अब नाच पढ़ने का टाइम हो गया है। बराबर से बापू। पहले नाच पढ़ लेते हैं बाद में फागल पे चढ़ाई करते ठीक हैं। है बापू। चलो लाइन में खड़ा हो जाइए। अरे साथियों, लाइन में खड़े हो जाओ, नमाज पढ़ने का है। कैसे बापू, अच्छी तरह से नाच पढ़िए। अरे साथियों, बापू मना करता है, अच्छी तरह नमाज पढ़नी है। अल्लाह अल्लाह। अरे कैसे बापू, दूसरी बार मेरा अच्छी तरह से नाच पढ़िए। बराबर से बापू। अरे साथियों, अरे बापू मना करता है, अच्छी तरह नमाज पढ़ लीजिए, फिर फागवेल जाने का है। अल्लाह अल्लाह बिस्मिल्लाह अल्लाह। अरे हो गया बापू, अच्छा है। कैसे बापू, चलो नाच और पढ़ लिया। ठीक है बापू, अभी फागल पे चढ़ाई करने का तालीम ले लो एक बार। ठीक है बापू। अरे साथियों, आस पास रहना है, फागवेल जाना है, इसीलिए पहले तालीम लेना पड़ता है, फिर राठौड़ों के साथ युद्ध करना पड़ता है साथ। अरे साथियों, आस पास रहना है। हेलो कैसे बापू, अभी तालीम तो अच्छी तरह से हो गई। चलो फागल पे चढ़ा करते हैं। चार बापू। चलो अरे सब आ गया, चलते चलते किसने थका गया है? फागवेल आ गया, नहीं आ गया है? नहीं आया है।
वो साला क्या करता है? कपड़वन कपड़वन तक आ गया है। अब तपास करने का फागुन नजीक में है। ठीक है ना पठान? राठौड़ ताकतवान है राठौड़, युद्ध करने का आता है ना। ठीक है ठीक है। हथियार हथियार लाया है? ठीक है, तलवार है सामने। ठीक है, वो तो बात तो सच्ची है, वो राठौड़ के राज दरबार है। चलो उसको तपास कर लो। अरे साथियों, बराबर છે। अरे खबरदार मार सिंह मोड़े, तारू राजा ने पाठ हमको सौंपत कर दे। અરે પાપે કાયર, મારો રાજ અને પાટો તને કદાપી સબરત નહીં કરું। अरे તમે તમારું રાજ સફળ નહીં કરવું હોય તો તમારો હિન્દુ ધર્મ છોડી અમારા મુસ્લિમ ધર્મમાં પ્રવેશ કરવો પડશે। અરે પાપે કાયર, તારા મુસ્લિમ ધર્મમાં હું કદાપી પ્રવેશ નહીં કરું, મારો હિન્દુ ધર્મ કદાપી નહીં છોડું। अरे खबरदार मान सिंह मुंडे, दूसरी बार समझाता हूँ तुम्हारा राजा ने पाठ हमको सौंपत कर दे। અરે પાપે કાયર, એક વાર કહેતા હો કે તને મારું રાજપાટ હું કદાપી સબરત નહીં કરું। તમે તમારું રાજપાટ સફળ નહીં કરવું હોય તો તમારા અમારી સાથે યુદ્ધ કરવું પડશે। થઈ ગયા હોશિયાર। होशियार। अरे साथियों, आसपास रहना है। साथियों, मेरा राय राय जीवा टुकड़ा थी जाए तो मारो राजपाट समरे समरस नहीं करो, ऐसा बोलता है। कैसे बापू? मानसिंह बोले दूसरी बार पूछे तेरा राजपाट हमको दे दे, उससे भी तेरे तो मना करता है बापू। आप क्या दूसरी बार पूछ ले। अरे पठान को भेजो बापू, ओ पठान को भेजो बापू। अरे खबरदार मान सिंह मुंडे, दूसरी बार समझाता हूँ तेरा राजा ने पाठ हमको कर बापू के हवाले कर दे। એક વખત મેં તને કીધું કે મારું રાજ અને પાટ હું કદાપી સબરત નહીં કરું। अरे बापू, वो तो मना करा है, एक बार कहा है कि मेरा राजपाट एकदम को सौंपत नहीं करूंगा। मानसिंह बोले तेरा राजपाट हमको दे दे, उससे भी तेरे भलाई है। छोटी सी मांजरी चढ़ते तो चढ़ गई, लेकिन उतरता बहुत मुश्किल है। घासी क्या गुस्सा, तेरा माँ बाप का नाम नुकसान कर। आकाश में जो तो तारा खड़े, नीचे जो तो गड्ढे लग गए। नसीजा राठौड़ तारी माँ बाप ने अपने रापा। सूर्य सावे दूर देखता, सूर्य सावे दूर देखता। राठौड़ तो कोई बार वक्त है तेम नहीं। नानी सर की वांदरी चढ़ने को चढ़ गया, उतरना बहुत मुश्किल है। राठौड़ बकवास करने की
હાલો 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 અરે જાતે પહોંચ રે હાલો હાલો મારો હાલો 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 અત્યાર ખંડો કડી દુશ્મન જાગ્યો છે મારું રાજ અને પાઠ પડાઈ લેવા માંગે છે મારાથી સજ્જન કેમ નહીં તે માટે મારા બંધવને તખાત સિંહને સ્વાગત કરું માટે પ્રધાનને બોલું પ્રધાનજી રાજાજીને મારા અભિનંદન. અત્યાર ખંડો ખંડો કોટી દુશ્મન જાગ્યો છે તે માટે પ્રધાન તખાત સિંહને હાજર કરું. અરે આજ પર ધનવાળો તાકાત મારો જોડ. અરે આજ પર ધનવાળો તાકાત મારો જોડ. આવજો રાજને દરબાર પર ધનવાળો તાકાત આવજો. હે આજ પરદાના બોલાયા તખત ચાલિયા રે. હે આજ પરદાના બોલાયા તખત ચાલિયા રે. હે જાઓ નગરની પરદાના બોલાયા તખત ચાલિયા રે. હે પ્રધાનજીને મારા પ્રણામ. હે પ્રધાનજી મને બોલાવવાનું શું કામ છે? હા, તમને બોલાવવાનું એ જ કારણ છે કે મોહનસિંહે તમને તેડ્યા છે. બંધવને મારા પ્રણામ. હે બંધવ મને બોલાવવાનું શું કામ છે? તમને બોલાવવાનું એ જ કારણ છે કે અત્તરખંડનો કોટી દુશ્મન મારો જાગ્યો છે તે માટે મારો રાજ અને પાટો હું તમને સોબરત કરવા માંગુ છું. જે બંધવની આજ્ઞા. સો પોચો પગ વેલનો રાજ તાકાત તમને સો પોચો પગ વેલનો એ સોપો છે ભગવેલો રાત તખત તમને સોપો છે ભગવેલો
હે બંધુ સાચવીને રાજ કરો. જય બંધાવની આવી